Hey everyone, how's it going? Azrin here, owner of the Calgary Language Nerds, and welcome to today's Learn Gujarati with Me podcast episode and YouTube video. Today we're going to do a lot of listening practice and a lot of vocabulary, really high frequency vocabulary, regular words, day-to-day words, things that definitely you're going to hear on a regular basis. Now, today's lesson is specifically made for one of my private students. Recently, I've been wanting to make more resources and more resources that are like hyper specific to hyper specific people, things that are like specifically for one person to help that one person really supercharge their progress. So what we go through today, these are words and phrases and stuff that have come up in lessons with this one particular person that I'm now posting on YouTube. So this is like really specific for her. It's going to help her practice some things that we've done together. But for you, for the rest of you who are watching this, it's also going to help you. You're going to get lots of listening practice. You're going to learn all these different words, and it's going to be great for everyone. So let's just dive right in. I'm going to talk more in Gujarati today compared to before. So really like lock in, get your ears open, and let's begin. So the first word is dukar nu mas. Dukar શું છે? ડુક્કર એ પ્રાણી છે. ડુક્કર એક પ્રાણી છે. ડુક્કર કે સોરી હા ડુક્કર કે એ ડુક્કર તો ડુક્કર અંગ્રેજીમાં છે હેગ ડુક્કર તો ડુક્કર નું માંસ માંસ શું છે માંસ એક ફોટો બતાવો એક સેકન્ડ સ્ક્રીન શેર કરું હું બતાવો કે માંસ શું છે સ્ક્રીન શેર તો માંસ બતાવો આ છે માંસ માંસ તો માંસ અંગ્રેજીમાં એટલે મીટ તો ડુક્કર છે પેગ તો ડુક્કર નું માંસ એટલે pork ડુક્કર નું માંસ અમુક એક્ઝામ્પલ આપો હું ડુક્કરનું માંસ ખાતો નથી હું ડુક્કરનું માંસ ખાતો નથી I don't eat pork કેમ હું ડુક્કરનું માંસ ખાતો નથી કારણ કે હું માંસ ખાતો નથી હું ચિકન નથી ખાતો ડુક્કરનું માંસ નથી ખાતો માછલી નહીં કાંઈ નહીં હું માંસ ખાતો નથી કે બીજું એક સેકન્ડ આ સ્ક્રીન શેર કરું અહીંયા ઘણા એક્ઝામ્પલ છે તો મને ડુક્કરનું માંસ ભાવે છે I like pork I like the taste of pork તે ડુક્કરનું માંસ ખાતો નથી he does not eat pork શું આ ડુક્કરનું માંસ છે is this pork આ ડુક્કરનું માંસ છે ડુક્કરનું માંસ મોંઘું છે મને ખબર નથી મને ખબર નથી કે કેલ્ગરીમાં ડુક્કરનું માંસ મોંઘું છે કે મોંઘું નથી મને ખબર નથી કેમ નથી ખબર કારણ કે હું ડુક્કરનું માંસ હું માંસ મીટ એટલે કે હું ખાતો નથી Okay, next word. Do you like this? More Gujarati time. More Gujarati we've ever done before. Okay, ચાલો હવે કરીશું કે મને યાદ નથી એટલે શું મને યાદ નથી એક એક્ઝામ્પલ આપો એમ કહેવાય કે મને તમારું નામ યાદ નથી તમે કદાચ નેટવર્કિંગ ઇવેન્ટમાં જાઓ ને લોકો સાથે વાત કરતા હો ને પછી કોઈ હોય એ ત્યાં ઇવેન્ટમાં પછી એ તમને કહે કે ઓ મારું નામ છે અમિત પછી 5 મિનિટ પછી તમે કહો કે ઓ નો મને યાદ નથી મને એનું નામ યાદ નથી ઓ નો મને યાદ નથી કે એનું નામ શું છે કે મને એ દિવસ યાદ નથી કદાચ તમે ગર્લફ્રેન્ડ સાથે બહાર ગયા હતા પછી ગર્લફ્રેન્ડ પૂછે કે ઓ તને યાદ છે કે ગઈકાલે કે ગયા અઠવાડિયે આપણે ત્યાં ગયા હતા પછી તમે કહેશો ના મને યાદ નથી તો મને યાદ નથી એટલે I don't remember या स्क्रीन शेयर करूं ना बताओ स्क्रीन शेयर
તો મને તમારું નામ યાદ નથી. I don't remember your name. મને એ દિવસ યાદ નથી. I don't remember that day. મને ચાવી ક્યાં છે એ યાદ નથી. મને ચાવી ક્યાં છે એ યાદ નથી. I don't remember where the keys are. મને આ ગીત યાદ નથી. I don't remember this song. એટલે ઘણા બધા એક્ઝામ્પલ છે કે મને યાદ નથી. જો તમારે કહેવું હોય કે ઓ આઈ ડુ રિમેમ્બર, યસ આઈ રિમેમ્બર, આ નથી નહીં કહેશું કે મને યાદ છે. મને યાદ છે. મને તમારું નામ યાદ છે. આઈ રિમેમ્બર યોર નેમ. હવે જો તમારે કેવું હોય કે જો એક એક્ઝામ્પલ આપું. તમારે કેવું હોય કે આઈ નેવર ડુ સમથિંગ. આઈ નેવર ડુ ધેટ. તો ગુજરાતીમાં નેવર કઈ રીતે કહેશો? ગુજરાતીમાં કહેશું ક્યારેય. 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 જેમ કે હું ક્યારેય જૂઠું બોલતો નથી. કે તમે ક્યારેય actually એ નહીં કરીએ, એ અત્યારે નહીં કરીએ. કે અહીંયા એક્ઝામ્પલ્સ વાંચું. અમે ક્યારેય ત્યાં ગયા નથી. અમે ક્યારેય ત્યાં ગયા નથી. જેમ કે હું ક્યારેય સાઉથ આફ્રિકા નથી ગયો. હું ક્યારેય સાઉથ આફ્રિકા નથી ગયો. હું ક્યારેય ઇન્ડોનેશિયા નથી ગયો. હું ક્યારેય ઇન્ડોનેશિયા નથી ગયો. I have never been to Indonesia. તો આ ક્યારેય એટલે કે never. I've never done this. અમુક એક્ઝામ્પલ અહીંયા બતાવું સ્ક્રીન શેર કરીને તો તમને દેખાય કે ક્યારેય એટલે શું. અહીંયા છે ક્યારેય. હું ક્યારેય જૂઠું બોલતો નથી. I never lie. અહીંયા તમને દેખાશે નંબર 2 માં કે જો અહીંયા દેખાશે કે એનું અહીંયા અર્થ છે ever. Like have you ever done something? એ પણ આજ માટે આપણે ખાલી never પ્રેક્ટિસ કરીશું. આ ever પ્રેક્ટિસ આપણે આજે એ પ્રેક્ટિસ નહીં કરીએ. તો આ નંબર 2 આપણે નહીં કરીએ. ઓકે, પણ આ કરીશું. અહીંયા એક સેકન્ડ નીચે જાઓ. આ કરીએ. અમે ક્યારેય ત્યાં ગયા નથી. We have never been there. અમે ક્યારેય ત્યાં ગયા નથી. કે અહીંયા શું કરીશું? મને કયું ગમે છે? આ કરીએ. હું આ દિવસ ક્યારેય નહીં ભૂલું. હું આ દિવસ ક્યારેય નહીં ભૂલું. I will never forget this day. Okay, તો એ છે ક્યારેય. તો સૌથી પહેલા આજે કર્યું મને યાદ ડુક્કરનું માંસ. તો મેં ક્યારેય actually આ સાચું નથી, પણ મેં ક્યારેય ડુક્કરનું માંસ ખાધું નથી. I've never had pork. It's not true. સાચું નથી, પણ કેમ કે હું actually પહેલા માંસ ખાતો. પહેલા હું નાનો હતો ને, જ્યારે હું નાનો હતો ત્યારે હું માંસ ખાતો. હવે હું ખાતો નથી, પણ જ્યારે હું નાનો હતો ત્યારે હું માંસ ખાતો. એનીવે, પણ મને યાદ નથી. હવે મને યાદ નથી કે ડુક્કરનું માંસ કે કેવું છે, મને ભાવે છે નથી ભાવતું મને ખબર નથી. કેમ કે બહુ વારથી હું એકચ્યુઅલી મેં ખાધું નથી બહુ વારથી. એનીવે, હવે ચાલો અહીંયા જઈએ. કેવું એ શબ્દ કરીએ. કેવું કેવું એટલે કે હાઉ, કે વોટ કાઇન્ડ ઓફ. કે તમારું નવું કામ કેવું છે? તમારું નવું કામ કેવું છે? તમારું નવું કામ કેવું છે? સારું છે? તમને ગમે છે? તમને નથી ગમતું? કે આ ઘર કેવું છે? એટલે કે what is this house like? Is it a good house? આ સારું ઘર છે કે કેવું છે? કે આજે વાતાવરણ કેવું છે? આજે વાતાવરણ કેવું છે? કે આજે હવામાન કેવું છે? How was the weather today? ને કે આ પુસ્તક કેવું છે? Is it a good book? Is it a bad book? ને આ બતાવો કે કેવું કઈ રીતે લખવું. કેવું, આ છે કેવું. અહીંયા કેવું છે. તો એ છે કેવું. ઓકે, હવે કરીએ. એ એકચ્યુઅલી નહીં કરીએ. એ મારે એ નથી કરવું.
ઓકે. મુસાફરી. મુસાફરી શું છે? તમને ખબર છે મુસાફરી અંગ્રેજીમાં શું છે? અમુક એક્ઝામ્પલ વાંચું. મને મુસાફરી કરવી બહુ ગમે છે. મને મુસાફરી કરવી બહુ ગમે છે. જેમ કે હું ઓક્ટોબરમાં હું સ્પેન જાઉં છું. કેમ હું સ્પેન જાઉં છું? કેમ કે કારણ કે મને મુસાફરી કરવી બહુ ગમે છે. હું બહુ મુસાફરી કરું છું. હું 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા હું તાઇવાન ગયો હતો. પછી હું ઇન્ડિયા ગયો હતો ને હું ફ્રાન્સ ગયો હતો, જર્મની ગયો હતો, સ્પેન પણ ગયો હતો પહેલા. એટલે મુસાફરી એટલે ટ્રાવેલ. મુસાફરી કરવી એટલે ટુ ટ્રાવેલ. અહીંયા અમુક એક્ઝામ્પલ બતાવું. સ્ક્રીન શેર. તો અહીંયા અમુક એક્ઝામ્પલ દેખાય છે. આ વાંચ્ય ટ્રેનમાં મુસાફરી કરવી સસ્તી છે. એટલે કે બહુ મોંઘું નથી. કે એકલા મુસાફરી કરવી અઘરી છે. કે સહેલું નથી, અઘરું છે. જો તમે એ કરો એ અઘરું હશે, ડિફિકલ્ટ હશે, મુશ્કેલ હશે. ઓકે. હવે હમણાં એકચ્યુઅલી આ શીખ્યું હતું આ ચેનલ પર, આ યુટ્યુબ ચેનલ ને પોડકાસ્ટ પર. આ છે હજાર. હજાર શું છે? હજાર એટલે એક મીંડું મીંડું મીંડું. એક મીંડું મીંડું મીંડું. એક મીંડું મીંડું એટલે 100. એક મીંડું 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 એટલે 1000. હજાર. હમણાં આ યુટ્યુબ ચેનલ પર ને પોડકાસ્ટ પર આપણે એ શીખતા હતા ને કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એ શીખતા હતા ને આ યુટ્યુબ ચેનલ પર. તો હજાર. જેમ કે મારી પાસે $1000 છે. મારી પાસે $1000 છે. કે મારી પાસે $10,000 છે. મારી પાસે $20,000 છે. ગામમાં 1000 લોકો રહે છે. ખાલી 1000. એટલે બહુ લોકો નથી આ ગામમાં. ખાલી 1000 લોકો છે. 1000 લોકો છે ખાલી. 1000. સ્ક્રીન શેર કરીને બતાવું કે 1000 કઈ રીતે લખવું. આ છે 1000. 1000. ઓકે 1000. મારી પાસે 1000. મેં ડોલર કીધું. મારી પાસે $1000 છે. આઈ હેવ $1000. આ ચોપડીની કિંમત $1000 છે. The price of this book is 1000. કિંમત ગુજરાતીમાં અંગ્રેજીમાં એટલે price. આ ચોપડીની કિંમત $1000 છે. It is $1000. ગામમાં 1000 લોકો રહે છે. કે ગામમાં 20,000 લોકો રહે છે. 1,000 people, 20,000, 10,000, whatever number you want. 1000 લોકો રહે છે. ઓકે, હવે શું શીખશું? હવે આ કરીએ સાથે. તો તમને ખબર છે હવે કે 1000 એટલે 1000. 1000 એટલે 1000. તો તમારે કેવું હોય 2000. 2000 ગુજરાતીમાં શું છે? 2000. 2000. જેમ કે હું 2018માં એટલે કે 2018 હું 2018માં હું ઇન્ડિયા ગયો હતો. હું વડોદરા ગયો હતો. વડોદરા એક શહેર છે ઇન્ડિયામાં. ઓકે. હવે શું કરીએ? એ મારે નથી કરવું. એ નહીં કરીએ આજે. આ મને બહુ ગમે છે. મને બહુ ગમે છે આ શબ્દ. આ શબ્દ છે જીવન શૈલી. તમને યાદ છે જીવન એટલે શું? જીવન શું છે? જીવન એટલે લાઈફ. જીવન શૈલી એટલે લાઈફ સ્ટાઇલ. જેમ કે શું વાંચું? સ્વસ્થ જીવનશૈલી જરૂરી છે. સ્વસ્થ એટલે હેલ્થી. સ્વસ્થ જીવનશૈલી જરૂરી છે. A healthy lifestyle is necessary.
કે મારે મારી જીવનશૈલી બદલવી છે. મારે મારી જીવનશૈલી બદલવી છે. મને ગમતી નથી એટલે મારે બદલવી છે. બદલવું એટલે શું? બદલવું એટલે to change. મારે મારી જીવનશૈલી બદલવી છે. મારે જીવનશૈલી બદલવી છે. સ્ક્રીન શેર કરીને બતાવું છું અત્યારે. I want to change. બદલવું is to change. I want to change my lifestyle. મારે મારી જીવનશૈલી બદલવી છે. ગામડાની જીવનશૈલી શાંત હોય છે. ગામડાની જીવનશૈલી શાંત હોય છે. Village lifestyle is very peaceful. ને કે આ મને નથી ગમતું, એ નહીં કરીએ. આમાં બહુ નવા શબ્દો હશે તમારા માટે. A lot of new words in that one. Let's pick some that have easier words. Let's see here. Any ones that are like nice, relatively simple words? No, these are all hard words. You might not know them, so that's okay. That's okay. We'll stop there. Okay. હવે બીજું શું છે આ લિસ્ટ પર? ઓકે, તમને ખબર છે, મને લાગે છે કે તમને ખબર છે કે બીકોઝ ગુજરાતીમાં છે કારણ કે. જો હું કેલ્ગરીમાં રહું છું કારણ કે મને કેલ્ગરી ગમે છે. I live in Calgary because I like it. કારણ કે. હું અહીંયા રહું છું કારણ કે મને ગમે છે. I live here because, I like it. કારણ કે. પણ કદાચ તમને નહીં ખબર હોય કે ગુજરાતીમાં એક કે તમે એકચ્યુઅલી કેમ કે એ પણ તમે કહી શકો. જેમ કે હું આજે નહીં આવી શકું કેમ કે હું બીમાર છું. હું આજે નહીં આવી શકું કેમ કે હું બીમાર છું. અથવા હું આજે નહીં આવી શકું કારણ કે હું બીમાર છું. હું વધારે કારણ કે કહું છું, પણ કેમ કે અમુક લોકો કેમ કે પણ એ એકચ્યુઅલી બોલાય છે. કેમ કે પણ બોલાય છે. લોકો એ કહે છે કેમ કે કારણ કે બંનેનો અર્થ એટલે બીકોઝ. તો આજે હું નહીં આવી શકું કેમ કે હું બીમાર છું. કે એ ખુશ છે કેમ કે એણે નવું રમકડું ખરીદ્યું. એ ખુશ છે કેમ કે એણે નવું રમકડું ખરીદ્યું. અથવા કે એ ખુશ છે કારણ કે એણે નવું રમકડું ખરીદ્યું. અમે મોડા પડ્યા કારણ કે ટ્રાફિક હતો. બહુ ટ્રાફિક હતો આજે, એટલે કે અમે મોડા પડ્યા. આ સ્ક્રીન શેર કરીને બતાવું. એટલે કેમ કે એટલે બીકોઝ, અથવા કારણ કે. કેમ કે કારણ કે. અહીંયા છે કેમ કે, અહીંયા કેમ કે છે. બીકોઝ. કારણ કે ક્યાં છે? કારણ કે અહીંયા છે. કારણ કે, because. So કેમ કે or કારણ કે both mean because. I personally say more કારણ કે. Okay, next one. ચાલો જઈએ, આગળ વધીએ. ઓકે, આ ઈઝી છે. આઈ થિંક આ બહુ ઈઝી છે. દરેક એટલે શું? દરેક માણસને મહેનત કરવી જોઈએ. દરેક માણસે મહેનત કરવી જોઈએ. every person should work hard. દરેક, every, દરેક. હું દરેક પ્રશ્નનો જવાબ આપીશ. દરેક બાળક સુંદર છે. અમે દરેક રવિવારે ક્રિકેટ રમીએ છીએ. આ સ્ક્રીન શેર કરું ને તમને દેખાશે. તો દરેક આપણે અહીંથી જઈએ. હું દરેક પ્રશ્નનો જવાબ આપીશ. I will answer every question. દરેક બાળક સુંદર છે. Every child is beautiful. અમે દરેક રવિવારે ક્રિકેટ રમીએ છીએ. Every Sunday we play cricket. અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ છે. દરેક નિયમ મહત્વનો છે. Every rule is important. Okay. હવે આ શબ્દ આઈ થિંક કે તમને ખબર નહીં હોય એમને. મને પણ લાગે છે કે જ્યારે લોકો વાત કરે, જ્યારે લોકો બોલે, મને લાગે છે કે વધારે લોકો, મને ખબર નથી એક્ઝેક્ટલી, પણ હું વિચારું છું, મને લાગે છે કે વધારે લોકો કદાચ ગુજરાતી શબ્દ વાપરતા નથી. એમ એક્ઝેક્ટલી મને ખબર નથી. એ કદાચ હવે હું સાંભળીશ. જ્યારે હું ગુજરાતી પોડકાસ્ટ સાંભળું કે હું વિડીયો જોઉં, કદાચ હું સાંભળીશ કે લોકો આ શબ્દ વાપરે છે કે નથી વાપરતા.
પણ જુઓ કે તમે વાંચતા હો તો દેખાશે, 100% દેખાશે. અને આ શબ્દ છે મૈત્રી ભર્યા. મૈત્રી ભર્યા. મૈત્રી ભર્યા એટલે કે જો એક બહુ સારો માણસ હોય એ એ મૈત્રી ભર્યા હશે. કે આઈ થિંક કે તમારા મિત્રો એ લોકો પણ મૈત્રી ભર્યા હશે. એટલે મૈત્રી ભર્યા એટલે ફ્રેન્ડલી. ફ્રેન્ડલી. આ પાડોશી ખૂબ મૈત્રી ભર્યા છે. આ પાડોશી ખૂબ મૈત્રી ભર્યા છે. This neighbor is very friendly. બહુ મૈત્રી ભર્યા છે. કે એનો સ્વભાવ, સ્વભાવ એટલે nature, your nature, like how you are, your personality, kind of like that. એનો સ્વભાવ મૈત્રી ભર્યા છે. His nature is very friendly. આ સ્ક્રીન શેર કરીને બતાવું કે મૈત્રી ભર્યા કઈ રીતે લખવું. મૈત્રી ભર્યા, ફ્રેન્ડલી. ઓકે, ને ઘણા બધા એક્ઝામ્પલ છે નીચે લખેલા. ચાલો, કેટલા બાકી છે? 1 2 3 4 5 6 7 7 બાકી છે. એટલે જલ્દી જલ્દી 7 કરીએ, કેમ કે મને ખબર છે કે બહુ વાત કરું છું ગુજરાતીમાં, એટલે કે આ જલ્દી જલ્દી 7 કરીએ સાથે. તો મૈત્રી ભર્યા. ઓકે, તો મૈત્રી ભર્યા એટલે ફ્રેન્ડલી. ફ્રેન્ડલી ને મૈત્રી ભર્યા લોકો, એ લોકો સારા સ્વભાવના લોકો છે. એ લોકો સારા સ્વભાવના લોકો છે. મૈત્રી ભર્યા લોકો સારા સ્વભાવના લોકો છે. સારા સ્વભાવના લોકો એટલે કે ગુડ નેચર્ડ પીપલ. આ બતાવો સ્ક્રીન શેર કરીને. તો સારા સ્વભાવના લોકો, જેમ કે મને સારા સ્વભાવના લોકો ગમે છે. આઈ લાઈક ગુડ નેચર્ડ પીપલ. જે મૈત્રી ભર્યા હોય, જે બહુ કે સારા લોકો હોય, સારા સ્વભાવના લોકો હોય. આ સોસાયટીમાં સારા સ્વભાવના લોકો રહે છે. આ સોસાયટીમાં સારા સ્વભાવના લોકો રહે છે. In this society, good natured people are living, right? કે સારા સ્વભાવના લોકો, સારા સ્વભાવના લોકો હંમેશા મદદ કરે છે. સારા સ્વભાવના લોકો, so good natured people, હંમેશા, always, હંમેશા મદદ કરે છે. They always help. મારા માતા પિતા સારા સ્વભાવના લોકો છે. બહુ સારા સ્વભાવના છે. They're very good. My mom and my dad are very good natured people. અહીંયા જાય તીખું એટલે સ્પાઇસી, એ તો બહુ ઈઝી છે. તીખું એ તો ખબર હશે તમને, એટલે આ પ્રેક્ટિસ નહીં કરીએ. તીખું ઈઝી છે. રંગબેરંગી, મને આ શબ્દ આખી ગમે છે ગુજરાતીમાં. રંગબેરંગી એટલે કે કલરફુલ. એટલે જો રંગબેરંગી એ તમારા માટે ઈઝી હશે. જો રંગ એટલે શું? રંગ એટલે કલર, રાઈટ? કલર, રંગ. બે એટલે શું? બે એટલે two. So color, two colored. રંગબેરંગી. I'll explain that in English. I don't know if this is how this word came to be. I don't know, but rang is color. Be is two. Rangi is kind of like colored, I guess. So it's like color to colored. Rang berangi. I love this word. મને ખૂબ ગમે છે આ શબ્દ. બગીચામાં રંગબેરંગી ફૂલો છે. બગીચામાં રંગબેરંગી ફૂલો છે. There are colorful flowers in the garden. એને રંગબેરંગી શર્ટ પહેર્યો છે. He is wearing a colorful shirt. એને he's wearing a colorful shirt, I guess. Yeah, that's right. આકાશમાં રંગબેરંગી પતંગ, is it patango? Patang. Yes, patang. That's right. I almost had a doubt. I was like, is that Google Translate? Is Google making a mistake? No, it's good. આકાશમાં રંગબેરંગી પતંગો ઉડે છે. આકાશમાં રંગબેરંગી પતંગો ઉડે છે. Colorful kites. આકાશમાં, so in the sky. રંગબેરંગી, colorful. પતંગ is a kite. પતંગો, kites. ઉડે છે are flying. નીચે જાય રાજ્ય એટલે સ્ટેટ. જેમ કે યુએસમાં કેટલા રાજ્ય છે? યુએસમાં મને ખબર નથી. યુએસમાં કેટલા રાજ્ય છે? યુએસમાં તો 50 છે કે મને ખબર નથી કેટલા. How many states in the US? I have no idea. Let's pick one with an easy sentence. Here we go. ભારત દેશમાં ઘણા રાજ્યો છે. ભારત દેશમાં ઘણા રાજ્યો છે. There are many states in India. બહુ રાજ્યો છે ભારતમાં.
ભારત એટલે ઇન્ડિયા, એટલે ઇન્ડિયામાં ઘણા રાજ્યો છે. ઓકે, હજી નીચે જઈએ. પ્રદેશ એટલે region or area. જેમ કે ચાલો આ કરીએ. આ પ્રદેશમાં ઠંડી વધારે પડે છે. આ પ્રદેશમાં ઠંડી વધારે પડે છે. It is colder in this region. આ પ્રદેશમાં, in this region, ઠંડી, cold, વધારે પડે છે. It is feeling on, landing on you, falls on you. કે વન પ્રદેશમાં, વન એટલે forest, વન પ્રદેશમાં, in the forest region, ઘણા પ્રાણીઓ રહે છે. Many animals are living there. Okay, ચાલો હજી નીચે જઈએ. બે બાકી છે, I think. આ મને બહુ ગમે છે. સૌથી પહેલા એટલે first of all. સૌથી એટલે the most. સૌથી મોટું, the biggest. સૌથી નાનું, the smallest. સૌથી જલ્દી, the fastest. સૌથી પહેલા, the most first, aka first of all. સૌથી પહેલા તમારો હાથ ધોઈ લો. I like તમારા હાથ. Let's do this. તમારા હાથ, not તમારો. તમારા હાથ ધોઈ લો. સૌથી પહેલા તમારા હાથ ધોઈ લો. First of all, wash your hands. સૌથી પહેલા આપણે સવારે વહેલા ઉઠવું જોઈએ. સૌથી પહેલા આપણે સવારે વહેલા ઉઠવું જોઈએ. You know, first of all, first and foremost, we should wake up early in the morning. સૌથી પહેલા આપણને સવારે વહેલા ઉઠવું. Did I say વહેલો? I might have said વહેલો. વહેલા ઉઠવું જોઈએ. Okay. Let's do number 3. ક્લાસમાં સૌથી પહેલા હું આવ્યો હતો. ક્લાસમાં સૌથી પહેલા હું આવ્યો હતો. I came first of all in class. I was the first one. Okay. અવાજ આવતો બહુ easy છે. Voice, sound or noise. બહુ અવાજ છે બહાર. અહીંયા બહાર બહુ અવાજ છે. મને યાદ છે એક અઠવાડિયા પહેલા, એક અઠવાડિયા પહેલા હું અહીંયા ક્લાસ આપતો હતો ઝૂમ પર. એક સેકન્ડ બંધ કરું. હું ઝૂમ પર એક ક્લાસ આપતો હતો, ગુજરાતી ક્લાસ. પછી અહીંયા બગીચો છે પાછળ, ને બગીચામાં પછી મેં કંઈક સાંભળ્યું. કા 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 કા. શું થાય છે બહાર? I think 20 કે 30 કાગડા ને અલગ અલગ પક્ષીઓ ને કાગડા બધા હતા બગીચામાં. તો કે બગીચામાં કેમ એટલા બધા પક્ષીઓ છે, કેમ? ને હું સાંભળતો હતો કે આ બધા પક્ષીઓ બહાર છે કે શું થાય છે. પછી મેં બહાર જોયું ને બગીચામાં શું હતું? બોબ કેટ. મને ગુજરાતીમાં ખબર નથી બોબ કેટ શું છે. તો જોયું કે બોબ કેટ છે, બિલાડી છે, એટલે મોટો બિલાડો છે કે બોબ કેટ છે, કે બોબ કેટ છે અહીંયા બગીચામાં. એટલે બધા કાગડા ને પક્ષી બધા કા 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 કરતા હતા. You understood that story? That's great. If not, well, I'll tell you in English too. It's a very funny story. I was like teaching a Gujarati class. હું ગુજરાતી ક્લાસ આપતો હતો, શીખવાડતો હતો. પછી અહીંયા બગીચો છે. There's a garden back here. The બગીચા પછી મેં સાંભળ્યું. મેં સાંભળ્યું. કા 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 કા. I heard this કા 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 કા. કાગડા, અલગ અલગ પક્ષી. So there's crows and different kinds of birds. 20 કે 30, ખબર નહીં કેટલા. I don't know how many. બહુ. પછી મેં જોયું કે શું થાય છે. So I looked, what's happening? મેં જોયું શું થાય છે. Like what's happening? શું થાય છે. એક bobcat હતો. There's a bobcat, બિલાડી, મોટી બિલાડી. ને બધા પક્ષીઓ ને કાગડા ખુશ નહોતા. So all the birds and crows and everything were not happy. Anyway. And that is our last word. That's our last one. Bam. So the one student this is specifically for, obviously lots of practice with words that we've done in class recently through our conversation. Everybody else, you just got a tremendous amount of listening. Wow, the most intensive listening practice you've probably ever had. I liked how this felt. We're probably going to do more of these videos. Thank you for watching, and I'll see you next time. Aujo. Bye.